વોર્ડ નંબર 4 માં હું આપને આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાધે કૃષ્ણ પાર્ક સોસાયટી છે મોરબી રોડ ઉપરની, ત્યાં ગટરના પાણી છે તે બહાર આવી ગયા છે. ઘણા વર્ષથી આ સમસ્યાથી તેઓ પીડાઈ રહ્યા છે. આજે ઉગ્ર આંદોલન કરી અને રોડ બંધ કરવો પડ્યો, ત્યાં સુધીની નોબત આવી ગઈ છે. આપણે જે મહિલાઓ છે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સીધી એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? મારું નામ છે ચંદ્રિકાબેન. ઇન્દ્રપ્રસ્થ 1 માં રહું છું. કોર્નલનું મારું મકાન છે. કેળ હમાણું ખડ ઉગ્યું છે, એમાં અનેક જીવાતું ઝેરી જીવડા થયા છે. છોકરાઓને હાથ પગ ઓજી ગયા છે. ઘરમાં ઝાડા ઉલટીના વાહરા થઈ ગયા. ગટરના પાણી 24 કલાક ઈ પાણી ગટરનું ગંદુ પાણી આવે છે. ઈ ટાંકામાં હોત આવે છે, નળની લાઈનમાં હોત આવે છે. એનાથી અમે પૂજા કરી છે, ભગવાનને નવરાવી છે. હવે આથી તો હદ આવી ગઈ. રોગચાળો એકદમ ફેલાનો છે. એકો એક શેરીમાં ગુમડા મટતા નથી છોકરાઓને. આ વોર્ડ કોનો છે? તમારા કોર્પોરેટર કોણ છે? મીનાબેન નૈનાબેન પેઢડિયા, વોર્ડ નંબર 4. હું રેખાબેન બોલું છું અને આવતા વર્ષે અમે નૈનાબેન પેઢડિયાને કોઈ લેડીઝ રાધે કૃષ્ણ સોસાયટી ઇન્દ્રપ્રસ્થ વાળા નૈનાબેન પેઢડિયાને ચૂનવા માંગતા નથી, કારણ કે લેડીઝ ઉઠીને લેડીઝનું કામ કરતા નથી અને અમારા છોકરા બીમાર પડે છે. અમારે હોસ્પિટલોમાં જવું પડે અને આ ચોમાસાના વાતાવરણમાં કોઈ તપાસ કરવા આવતા નથી. 1 વર્ષથી આ પ્રશ્ન સતત ને સતત ચાલુ રહે છે અને કોઈ પણ અહીંયા સાહેબો પણ તપાસ કરવા આવતા નથી. દવાનો છટકારો નાખતા નથી. એવી આવી અમારી રજૂઆત છે. જો આ સોલ્યુશન 2 મહિનાની અંદર, અઠવાડિયાની અંદર નહીં થાય તો અમે વિસાવદર વાડી અમે કરશું અને મોરબી રોડ આખોય બંધ કરશું લેડીઝ થઈને. મેયર છે નૈનાબેન પેઢડિયા, શું કેવું છે તમારે? અમને તો ઈ મેયર યોગ્ય લાગ્યા જ નહીં, કારણ કે અમારું જેને પ્રશ્ન નિકાલ નથી કર્યો તો અમને શું અમારું કામ કર્યું? અમારે શું એને મત આપવાના? હવે અમે વિસાવદર વાડી જ કરશું. આ ગટરના પાણી અત્યારે રસ્તા ઉપર કેવડા થઈ ગયા છે અને કેટલા સમય થયા છે? અમારે આ તો લગભગ 2 વર્ષ થઈ ગયા. વારંવાર અમે રજૂઆત પણ કરી છે. અમારી પાસે પ્રૂફ પણ છે રજૂઆતના, છતાં એ લોકોએ અમારું કઈ કાર્ય કર્યું નથી. અમારી માંગ એને સ્વીકારી જ નથી. કોઈ તંત્રમાંથી આવ્યું, કોઈ અધિકારી કે કર્મચારી? કોઈ આવતું જ નથી અહીંયા. જી બિલકુલ. રાજકોટના વોર્ડ નંબર 4 માં મહિલાઓ દ્વારા જે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ડ્રેનેજના પાણી છે તે બહાર આવી ગયા છે. જે લીકેજ ડ્રેનેજના પાણીના છે તેના પીવાના પાણીમાં પણ ભળી ગયા છે. રોગચાળાની ભીતિ સતત રહે છે. બાળકો બીમાર પડી રહ્યા છે. ત્યારે આજે અહીંયા શેરી બંધ કરવામાં આવી છે. આવતીકાલે મોરબી રોડ બંધ કરવાની પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. પ્રતિપાલસિંહ ઝાલા, અગ્ર ગુજરાત, રાજકોટ.